પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। સંજેલી તાલુકાના કોટા ગામે મહાકાળી માતાજીના મંદિરે કાર્તક પૂર્ણિમા નિમિત્તે 151 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ભોગ ધરાવાયો। દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા। સંજેલી તાલુકાના કોટા ગામે સ્થિત સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરે પવિત્ર કાર્તક પૂર્ણિમાના પાવન દિવસે ધાર્મિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પરંપરાગત રીતે યોજાયેલા કાર્યક્રમમાં માતાજીને 151 વાનગીઓનો અન્નકૂટ ભોગ ધરાવવામાં આવ્યો હતો। આ ઉપરાંત માતાજીની આરતી, મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના દર્શન અને લાભ લેવા માટે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પ્રણાલી મુજબ આ વર્ષે પણ મંદિર પરિસરમાં સવારથી જ ઉત્સવનું વાતાવરણ જોવા મળ્યું હતું। ભાવિક ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક અર્પણ કરાયેલા 151 પ્રકારના વિવિધ પકવાનો અને વાનગીઓનો અન્નકૂટ ભોગ મહાકાળી માતાજીને ધરાવાયો હતો, જેના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। આ અન્નકૂટ દર્શન બાદ મંદિર દ્વારા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો। ધાર્મિક કાર્યક્રમોની પૂર્ણાહુતિ બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। કોટા ગામના આ મંદિરે કાર્તિક પૂર્ણિમાના દિવસે યોજાતા આ ભવ્ય અન્નકૂટ ઉત્સવનું પ્રદેશમાં વિશેષ મહત્વ ધરાવે છે। આ કાર્યક્રમ થકી ગામ આસપાસના વિસ્તારોમાં ધાર્મિકતા અને સમરસતાનું વાતાવરણ સર્જાયું હતું અને ભક્તોએ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી પોતાની શ્રદ્ધા પ્રગટ કરી હતી। કાર્તક સુદ પૂર્ણિમા, દેવ દિવાળી, ગુરુ નાનક જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ મહાકાળી માતાજીની અસીમ કૃપા અને પ્રેરણા થકી અમે આજથી 25 વર્ષથી દરેક વર્ષે અન્નકૂટનું આયોજન કરીએ છીએ। આ અન્નકૂટની અંદર આશરે 551 કરતાં પણ વધુ આઇટમોનો ભોગ ધરાવવામાં આવે છે માતાજીને, અને અહીંયા આવનાર દરેક માઈ ભક્તોની આશા મહાકાળી માતાજી પૂરી કરે છે, એનો અમને ગર્વ છે। અને આ કાર્ય કરી અને હું ખૂબ જ મનનો સંતોષ અનુભવું છું। સાથે સાથે આપ જોઈ શકો છો કે આ શીરાનો પ્રસાદ અમને એક માતાજીના પરચા રૂપે મળેલો, એ વખતથી શીરો ચાલે છે। બહાર એક ભંડારા રૂપે પ્રસાદીનું વિતરણ ચાલે છે। અમારા આ આયોજનને લગભગ તમામ અમારા કોટા ગામજનો, સંજેલી ગ્રામજનો, મારું મિત્ર મંડળ આખું મને ખૂબ સહયોગ કરે છે, એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું।